આજ કેમ ઉદાસ બેઠી છો? મેં એક વાત સાંભળી. હો બધા એમ કહેતા હતા કે છે ને એને હું કેવું મારે એમ થાય કે એવી વાતો હું કરે હવે એવી તો કાઈ નહીં મોઢું બતાય. ના ના લે મારા મનની વાત મારે કોને કહેવા સાવાની? તો લ્યો કે પેલા કે નથી કેવું પછી કે કોઈ એમ નહીં જીવતા હોય મરેની વાત ન કરાય ને એટલે મેં એવી વાત નથી કરવી એમ કહું છું. તારે એટલી બધી હું ઉતાવળ છે? મારે કાઈ ઉતાવળ નથી. તો ટીવી ને બંધ કરો ને. હા બોલ. શેરીમાં હું બેઠી હતી ને 5 વાગે તો શેરીમાં બધી બાઈઓ વાતો કરતી હતી કે આપણે બે પતિ પત્ની બે મરી જાય ને પછી બેયને સ્વર્ગમાં હારે નો રહેવા દે. એને તો સ્વર્ગ કહેવાય. એ ઉપર હારે નો રહેવા દે. નરક તો અહીંયા છે જ, તમને ખબર તો છે. હા તમને માથી એટલી બધી તકલીફ છે તમને અહીંયા નરક લાગે છે? ભગવાન એનું નામ સ્વર્ગ હુકામ પાડ્યું એટલે તો સ્વર્ગ નામ પાડ્યું. તો પછી વાતો કરતી. અને એક આજ વાત તને કહું, આજે દુકાન પાસે એક ફેરીયો નીકળો. ફેરીયો ફેરીને નહીં એટલે જ કહું છું, રોકોટ જ કરું છું. આમ કર્યું એને એક ફેરીયો નીકળ્યો તો આ તો આમ તો ઈ કોના માટે કરે તમને ખબર મને ખબર. એની નિયત આપણે બધાય જાણી જાય. એને દાંત આવી જાય એને ચોખવટ કરી તો ફેરીયો એ ફેરીયો નીકળો બરોબર. પછી એટલે પગ દબાવવાનું મશીન રિયલમાં એટલું સરસ હતું એની વાત જવા દ્યો. હું આની હાટુ લેતો તો ફોન કર્યો મેં પગ દબાવવાનું મશીન લાવું છું. ધરાહાર નો માની. બોલો હું આનું આટલું ધ્યાન રાખું. 7000 રૂપિયાનું પગ દબાવવાનું મશીન લાવ્યો. 7000 રૂપિયા કેમ થાય એ ખબર છે? લે પગ દબાવવાનું મશીન મને કે આવ્યું છે 7000 નું છે 15 નું ઈ કે પણ આ આપણને ઈ કે 50% આપતા ઓલા ચોરેલો માલ વેચવાનો આવે ફેરી ઈ કે ઈ છે તો આપણને 50% ડિસ્કાઉન્ટ 7000 માં દઈ દે આપણે લઈ લઈ આઈદા વાળું તમે મશીન ઈ કે હતું. તમ તાર બહુ પગ દુખ્યા કરે છે તો તને પગ દબાઈ દે હે નામ કરી દે હે તે મારે લેવું જ નથી. મારે એવા 7000 ક્યાં દેવાના છે? પણ લઈ લીધો તો હું વાંધો હોત. નથી સમજે નહીં એક વાત લઈ લેવાનું હોય. પણ મારે ક્યાં જરૂરત છે? કેમ? મારે લગન થઈ ગયા તમે મને પગ તો દબાઈ જશો હું એવા 7000 ખર્ચું મિત્રો અને 7000 માર ખિસ્સામાં જ છે. એવા ક્યાં 7000 વધારાના? આપણે તો મજાનું મશીન ની ક્યાં જરૂરત છે? આપણે તો થઈ ગયા છે લગન એ મોજે મોજ ને શાંતિ શાંતિ. તું કહેતી હોય તો જ કાલથી વિડીયો માં આવું. મારી પથારી ફેરવવા મારો વિડીયો નથી આવું. તો એ હું મારા નકરા ભાંડા જ પડ્યા કરે છે. પણ હું ભાંડા નથી ફોડતી. આપણે હું વાત થઈ હતી બેને વિડીયો બનાવીએ કે આપણે આપણી વાત છે એ બધી મિત્રો આને શેર કરવાની. હારી વાતો હોય. આપણી વાત જ શેર કરું છું. કાઈ એમાં મીઠું મરચું નાખીને કહેતી હોય કયો. હારી વાતો કર. તારે એમ કહેવાય કે હું તમારા પગ દબાવું છું. તારે એમ ન કહેવાય. ખોટું મને બોલતા જ નથી આવડતું. હજી આ પાછી નથી વળતી. લે મિત્રોને ખોટું થોડું બોલાય છે? હાલી નીકળ્યા જે પગ દબાવતા હોય એનું જ કહેવાનું હોય. તો હવે મારે પગ દબાવવા ક્યાં જવાનું? મારા દબાઈ દેવાના. બસ તમે એમ કહો જ ને. ક્યાં દબાવવા જવાનું? ક્યાં બબીતા ભાભીને દબાવવા જવું છે? જો ત્યાં સુધી વરસાદી નો મળે ત્યાં સુધી એને મજા ન આવે. મારા મોઢાની વાત એને કરી દીધી. બોલો મારે કે પગ દબાવવા ક્યાં જવું? તો પણ લે ઈ નો દબાઈ દે તો શું કરવાનું? હું એટલે જ કહું છું મિત્રો તમે કહો ને તો હજી આપણે લઈ આવીએ હો. હા હું પગ દબાવવાનું મશીન. મારો કેમેરો એમ કયો પગ દબાવવાનું મશીન. તો વાંધો નહીં. હા, બાકી આમ જો બીજું કાઈ બોલતા નહીં નકર આમ જો આ બધા ખરી જાય હો. એક આપણે ગળું દબાવવાનું મશીન લઈ આવવાનું છે. કોઈ પાસે હોય ને તો કહેજો. હા એને હું કરું? ઈ તને ન ખબર હોય તું રાતે હું તે આમ તાર આમ નિરાતે ગળું દબાવ્યા જ કરે. મજા આવે હો. આ એ દુખતું હોય મને બધે આ મને દુખ્યા જ કરે હાથ ને પગ ને. એકવાર એવું મશીન લઈ આવું છે આપણે જોવો તમે. શું કેવું તારું? એટલે મારે ગળું દબાઈ દેવું છે તમારે? અરે મશીન લઈ આવું છે, ગળું દબાવે ના મામા હું સમજી ગઈ અત્યાર સુધી મને લાયક નહોતી થઈ હવે મને સમજી ગઈ એને મારું ગળું દબાવીને મને મારી નાખવી છે. હું આ માણસનું હું કરું? મને એમ થાય છે હું કંટાળી ગઈ છું. આ માણસથી હું કંટાળી ગઈ છું. કાક નવું લાવ હવે ઈ તો દરોડનું છે. આ માણસથી કંટાળી ગઈ છું. હું આ બાઈથી કંટાળી ગયો છું. કોઈ કાંઈ કીધું? નહીં. આ માણસથી હું કંટાળી ગઈ છું ને અહીંયા આવીને તો હું હેરાન થઈ ગઈ છું ને પરેશાન થઈ ગઈ છું. ખોટું નથી કહેતી મિત્રો હું સાચું જ કહું છું રોહિત. મેં તમને કોઈ દી કીધું હું આ બાઈથી કંટાળી ગયો છે એમ? ક્યાંથી ગયો? તમે થોડામાંથી કંટાળ્યા છો? તમારે તો મોજ છે. પૈસા આપું છું તમને પછી આ બધું આ ઘર હલાવી દઉં બધું એમ તમારે મજા આવે તમને તો તમને હું વાંધો છે? આ ગામમાં એટલા તમે ભવાડા કરો છો તોય હું કાઈ બોલતી નથી. શાંતિથી અહીંયા પડી છું. મારા મા બાપનું ના ખાશે. તમને મારી કાઈ પડી જ નથી. તમને મારી કાઈ ચિંતા જ નથી. આખા ગામમાં બસ નકરું રખડવું ને મોજ કરવી અને બસ હાલે બધું. નથી મારો મગજ ગયો ને હું અહીંયા મમ્મી પપ્પાને કહી દઈ ને તેથી તમારું આ બધું છે ને સંકેલાઈ જાવે યાદ રાખજો. શું લાગે છે તમને? હે કહી દેવું જોઈએ. પેલા મારા હાવ ના
સીધી લીટી જેવા નો થઈ જાય તો મને કહેજો. આ ફાયદો શું થાય ખબર? આ 20 જણી વારે આપણે વાતો કરતા હોય ને એટલે આ હવે આપણે ટેવ પડી ગઈ છે. આવું બોલે આપણને કઈ અસર જ ન થાય, બિલકુલ અસર ન થાય. શું અસર થાય હવે? એકનો ફોન મૂકો ને કે બીજું ધડબડાટી બોલાવતું હોય, પછી આપણને કઈ કોને, અને ઈ પાછો ડખો ક્યાં આવે ખબર? ઊભો ક્યારે ખબર? કોને હું ખીજાણું તું ને ઈ યાદ ન રહે, એટલે દરરોજ ડખા એટલે ઊભા થાય, બીજું કઈ છે નહીં. શું કેવું તારું? તમને શું લાગે મિત્રો આ કેદી શું થશે? આ બહુમાં તો હવે કેન્સલ જ કરવાનું હા ઈ તો તમને નથી સુધરવાની મને ખબર છે, પણ કાલ જો મારે આવું નાગરાને કહી દો અને આને સીધી લીટી જેવા ન કરવું તો પછી જોવો તમે. આજ કાલની વાત, કાલનો દિન આજની ઘડી, બસ જો હવે સિદ્રી જાય કે નહીં. કાલથી શેરીમાં આમ આંખું બંધ કરીને હાલશે અને દુકાને આંખું બંધ કરીને બેસશે. આંખું બંધ કરીને આડું તો બબીતા ભાભી આવતે તો ભટકાઈ ન જાવે મિત્રો. ન્યાય એમ હારું નો દેખાણું, ન્યાય એમ હારું નો દેખાણું. તું ભટકાઈ ન બબીતા જાવે. ભેણ નો ભટકાણી તમને? એ બબીતા ને આપડી કા શેરી બળજો નો ભટકાણો તમને? એવું ન ભટકાય તો પછી એ હારું વિચારો ને ખરાબ મુકા વિચારવું જોઈએ. મેં હારું વિચાર્યું. હવે આપણે કાલે મળશું એક નવા વિડિયો સાથે, બરોબર? ત્યાં સુધી ટાટા, બાય બાય, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. અને અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.